પણ 1 મહિનામાં આપણે મકાઈ વાવી હતી આપણી ગાયો માટે. તમને ખબર હશે, ટ્રેક્ટરથી પેલા ખેડ કરી હતી. મારે ખેતરમાં જાર વાવવા જાવી છે, તારે આવું હે? હા ભાઈ કે ઉનાળો છે ને તો જાર ખવડાવો, કાં પારું? અને હવે કરવાની છે એમાં જાર. તો બસ ટ્રેક્ટર અહીંયા પહોંચી ગયું છે અને જો ટ્રેક્ટર હાલે છે ધીમે ધીમે ધીમે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટેશન. મિત્રો 2-3 દિવસમાં જ ફરી સમય મળી ગયો છે આજે બ્લોગ બનાવવાનો. અને બ્લોગ બનાવવાનું કારણ શું એ તમે જાણી ગયા છો ટાઇટલ અને થંબનેલ જોઈને. કારણ કે આપણે લગભગ નવેમ્બર-ડિસેમ્બરમાં 11-12મા મહિનામાં આવ્યા હતા, ત્યારે ફિક્સ મને યાદ નથી, પણ 1 મહિનામાં આપણે મકાઈ વાવી હતી આપણી ગાયો માટે. તમને ખબર હશે, ટ્રેક્ટરથી પેલા ખેડ કરી હતી ને પછી મકાઈ વાવી હતી ને એ જ ખેતરની અંદર, એ મતલબ ખેતર એ જ ને એ જે 2-3 ક્યારા છે એમાં આજે આપણે જાર વાવવાની છે. મકાઈ કાલે પૂરી થઈ છે, એ લગભગ 4-1 મહિના એટલું હાલ્યું. એટલે આપણે શું અહીંયા એક તો ગાયો ઓછી અને લીલો ચરો વધારે ને એટલા માટે ચરો હાલે વધારે, પણ વેરાયટી આપણે અલગ અલગ ઘણી બધી રાખીએ. તો એમાં જ આજે છે આપણે જાર વાવવાની છે. તો અત્યારમાં એકવાનું ખેડ કરવાની છે. ખેડ કરીને પછી એમાં કંઈક ખાતર નાખવાનું. તો સ્પેશિયલ મારા બહુ કંઈક વાત કરતા હતા, સ્પેશિયલ ખાતર નાખીને પછી બપોર પછી એમાં જવાર વાવવાની છે, જાર વાવવાની છે. તો એ આજે કામ કરવાનું છે. તો આખો દિવસ બસ એ બધું આપણે જોશું. અને અત્યારે એકવાર જાય હિરેન પાસે નાસ્તો કરે છે, તો ત્યાં બધું ચેક કરી લે, તમને બતાવું. અને પછી ત્યાં થાય ને એટલી વાર થાય ને, થોડી વારમાં આવી જાય ટ્રેક્ટર. રોટાવેટર લેવા ગયા છે. અહીંયા આપણે શું હોય કે જમીન બધી ટૂંકી હોય ને, એટલે સાધનમાં ને એવું બધું હોય. આપણી પાસે રોટાવેટર છે નહીં, પણ અમુક સાધન આપણી પાસે હોય ને અમુક ન હોય, તો એ બીજાના લઈ લેવાના. એ આપણી પાસે જે હાજર હોય સાધન એ લઈ જાય. એવી રીતે જો સામે અરે ખાતર છે, આ એ કંઈક છે ખાતર, આપણે ખબર નથી, પણ એ ખાતર ત્યાં નાખવાનું છે ને પછી એમાં જાર વાવવાની છે. અત્યારે એકવારના હિરેન પાસે જઈ આવીએ ને ત્યાં ટ્રેક્ટર આવી જાય પછી બધી જોઈએ. તો હવે આપણે છે અહીંયા હિરેન પાસે આવી ગયા ને હિરેન તો જો ક્યાં બેઠો. હિરેન નાસ્તો કરી લીધો કે બાકી છે? હજી બાકી છે તો કંઈક કરો આજ તો હું હાથમ છે ને ટાટું ટાટું હશે બધી. હવે બંને હમણાં કરી લઈએ. હા, નાસ્તો કરીને હોઈ જાઉં ભાઈ. મારે ખેતરમાં જાર વાવવા જાવી છે, તારે આવું હે? હા હે થાય વાંધો નહીં. તો તું નાસ્તો કરી લે, ત્યાં ટ્રેક્ટર આવી જાય, રોટાવેટર નાખવાનું છે. હું ઉતરી જાઉં નીચે? હા ઉતરી જા બસ, એમ ટેકો દઈને ઊભો રહે બસ. તો પછી નાસ્તો કરીને આવજો. હા હા, રોટાવેટર નાખીને પછી જાર વાવવાની, છાંટવાની છે? છાંટવાની. હા તો છાંટી દઈએ. હા, તો આપણે હિરેનને મળી લીધા, તમને બધું બતાવી દીધું ને હવે એ હોઈ ગયો છે અને આવી ગયા આપણે અહીંયા ગાયો પાસે. કારણ કે હવે ગાયોને પૂછવું પડશે ને એને શું ખાવું. આ બધું મકાઈ ખાઈ ખાઈને થાકી ગયા હવે. એટલે હવે કે ઉનાળો છે ને તો જાર ખવડાવો, કાં પારું? અત્યારે જો તડકો છે, આપણે થોડું મોડું થઈ ગયું છે એટલે તડકો થઈ ગયો. તો હવે બધી છાંય આવી ગઈ છે અહીંયા. નેત્રન ને રાધુ ને અહીંયા આવે ને પાણો ચાટ્યો છે સેંધા નમકનો, અને હવે થાકી ગયો ચાંટી ચાંટીને. ક્રિષ્ના જાર ખાવી છે ને હવે તમારે? હા પાડમ હા. તો બસ ટ્રેક્ટર આવી ગયું છે, રોટાવેટર આવી ગયું છે. અહીંયા મેં તમને બતાવું. આજે અહીંયા બધું તૈયાર જ છે, પણ હવે અહીંયાથી લઈ જાય એટલી વાર. કારણ કે શું મહેમાન આવી ગયા છે, થોડી વાર ત્યાં બેસવું પડશે એટલા માટે. તો બસ થોડી વારની અંદર જ આપણે જવાનું છે ખેતરમાં. અને કલાકનું કામ છે, ઘણું કામ મોટું નથી. કારણ કે એ સમજો ને કે થોડીક એવી જમીન છે, આમ 2-3 ક્યારા થશે એટલું. એટલે હમણાં જ છે એ કામ ચાલુ કરવાનું છે થોડી વારમાં. તો કૃષ્ણા તમારા આટો જાર કરવાની છે આપણે. જાર થશે ત્યારે તો આપણે અહીંયા હશું નહીં. એ વખતે મકાઈમાં પણ એમ જ થયું હતું. મકાઈ આપણે વાવીને થોડાક દિવસમાં ગયા હતા, અને આ વખતે જાર વાવીને થોડાક દિવસમાં જવાનું છે. હવે પછી એની રીતે એ ખાશે પીશે મોજ કરશે. તો ટ્રેક્ટર ચાલુ કરતાં કરતાં બપોરના 11 વાગી ગયા છે, ને 11 વાગે આપણે જાય છે હવે ખેતરમાં. કામ થોડીક વારનું જ છે ને એટલા માટે ગેટ ખુલી ગયો. ને આ છે મકાઈ, જો આ પહેલાં હતી આ ભેગી વાટી લીધી છે, કારણ કે આજે આપણે ખેડવાનું નહોતું ને એટલા માટે. તો જે મકાઈ હતી એ જ જગ્યાએ થવાનું છે. હવે થવાનું છે જાર, અને ટ્રેક્ટર એવો જાય છે તો બધું ત્યાં પહોંચાડી દે ને પછી એકવાર મારપો બધું સેટ કરી દે ને પછી આપણે થોડુંક હલાવશું. કેરી આ વખતે લિમિટેડ છે, એટલે જો બચાવતા જાય છે, કોઈ પડવી ન જોયો ઠેઠ સુધીમાં. કારણ કે આ વખતે આ શું કહેવાય કેરીનું આવરણ બહુ ઓછું છે. આ એક કલમમાં છે, બાકી બધું આમ ખાલી વધારે. જો જ્યાં છે ત્યાં સારી છે, અને ન હોય ત્યાં બહુ ઓછી છે. એટલા માટે જ આમ તો હું સાચવી તો પડે જ કેરી તો. કારણ કે આ શું આપણે વેચેલ હોય, આજે કેરી હોય ને વેચેલ હોય એટલે કોઈ નુકસાન થાય એવું ન કરવાનું. એટલે હાંચવીને પહોંચાડીએ ખેતરમાં. તો હવે આપણે છે અહીંયા ખેતરમાં પહોંચ્યા, અને આ જે પટ્ટો રહ્યો ને
સામે જેવું ઘાસ ઊભું છે ત્યાંથી લઈને આટલો એમને આ હળંગ પટ્ટો છે એમાં આપણે પહેલાં મકાઈ કરી હતી અને હવે કરવાની છે એમાં જાર. તો બસ ટ્રેક્ટર અહીંયા પહોંચી ગયું છે અને વ્યવસ્થિત સેટિંગ કરી અને પછી આપણે હલાવીએ. બાકી આપણે લીલામાં આ બીજું આ ઝીંઝવો છે, પછી એની પાછળ એક આવું આ જે ઘાસ છે ને સામે એવું ને એવું ઘાસ બીજું છે. પણ છતાં શું વેરાયટી માટે અહીંયા વચ્ચે જાર થઈ જાય ને તો ઉનાળામાં શું જાર ગાયોને ખાવામાં સારું રહે એટલા માટે જાર કરી નાખીએ. અને અત્યારે ખેડી નાખીએ એકવારનું ખેડીને પછી જાર સાંજની વાવવાની છે. અત્યારે તો આ જે ખાતરને છે ને ઉપર જે પડ્યું છે ને અને ખાતર કયું છે ને એ બધું તો શું આપણે એમાં બહુ વિષય ઓછો એટલે ખબર ના પડે. બાકી સ્માર્ટ ખેડૂત છે ને આપણે એક છે કોઈ ઇન્સ્ટાગ્રામમાં આવે છે એ બધી માહિતી આપે તો ત્યાં તમારે જોઈ લેવાની ખાતર કયું સારું ને કયું ખરાબ ને એવું. બાકી આપણું આ ટ્રેક્ટર અને રોટાવેટર આ બીજાનું છે. આ ટ્રેક્ટર લગભગ કેટલા આપણી પાસેથી 20 વર્ષથી છે આ ટ્રેક્ટર. મોડિફાઈ કરી નાખવું હે આપણે ક્યાં રહેવું, બાકી એ કરીએ. આમાં જેવું મોટા ટાયર નાખવાના આવે ને ટાયર નાખીને ફર્સ્ટ ક્લાસ મ્યુઝિક સિસ્ટમ ને એવું બધું. પણ આપણે રોજ હલાવવાનું થાય ને તો એ બધું કરીએ. આ તો વળી ક્યારેક આપણે વર્ષમાં 2-3 વાર હલાવવાનું થાય ને બધું ક્યાં કરવું કહો. એટલે ધીમે ધીમે હલાવી નાખશું વિથઆઉટ મ્યુઝિક સિસ્ટમ. તો આપણે ખેતર ખેડવાના શ્રી ગણેશ થઈ ગયા છે અને એમાં થોડું આયોજનમાં ફરક હતો. પહેલાં આપણે એવું હતું કે બધું ખેડીને પછી આ ખાતર નાખવાનું, પણ એવું પછી નક્કી થયું કે ખેડા પહેલાં ખાતર નાખીને પછી ખેડ નાખીએ. એટલે ખાતર નખાઈ ગયું છે. આમાંથી એક તગારું નાખ્યું ને એક તગારું છે આમાંથી નાખ્યું છે. બે આવું દાણાવાળું જ ખાતર હતું બરાબર. અને અહીંયા જો ખેડવાનું ચાલુ થઈ ગયું છે. બસ એક રાઉન્ડ માર પોવા માર લે ને પછી મને કે તને દઉં, બાકી તને મેળ નહીં આવે એમાં. એટલે મેં કીધું વાંધો નહીં, તો પછી આપણે અત્યારે મેળ ના આવે તો કાંઈ નહીં પછી વાત. એટલે આમાં મારા ખ્યાલથી એકવાર જાશે ને આવશે ને પછી તો આમાં એકવાર રહેશે કદાચ. તો એકવાર જાશું આવશું વળી જાશું ને આવશું તો પૂરું. એટલે એટલી જાર કરવાની છે આપણે મૂળ તો, બાકી કાંઈ છે નહીં લાંબુ આમાં. તો હવે છે આપણો વારો આવી ગયો છે અને જો ટ્રેક્ટર હાલે છે ધીમે ધીમે. તો આ થોડુંક છે હલાવી નાખીએ ને પછી જ વાત કરીએ આપણે. તો લગભગ અડધી 1 કલાકમાં છે બધું કામ થઈ ગયું એકદમ ઓકે. ટ્રેક્ટર રાખી દીધું અને આ ખેતર કે જે પહેલાં છે ને ખેડવાનું ચાલુ છે પણ આવું દેખાતું આવું છે હવે છે એ કંઈક આવું થઈ ગયું. જો કમ્પ્લીટ હાલી ગયું છે આખામાં રોટાવેટર. અહીંયા થોડાક ચીલા પડી ગયા અને હવે છે અત્યારે બીજું કંઈ કામ આપણે કરવાનું નથી. આ જે ખાતરના બાચકા છે ને અધૂરા એ આપણે લઈ અને જવાનું છે વાડીએ. આ તગારા તો અહીંયા જ રહેવા દેવા ને, આ ક્યાં રાખું અહીંયા હું લઈ લઉં. આ ખાતરની ઠેલી કરી ખંભે ને હવે જાય વાડીએ. તો હવે આવી ગયા છે આપણે વાડીએ અને આ જો પાણી પડે છે અહીંયા જ આપણે મોટું ધોઈ લઈએ. આમાં ધૂળ તો એટલી આમ 0% તમે કહો ને તો હાલે એટલી. આમાં કેમ કે ઘણી હુકલ ખેતર હોય તો ઘણી ઉડે, પણ એટલું બધું કાંઈ હતું નહીં. આ તો જો કેમ જોવે આમે એને બસ સમય થઈ ગયો છે આની અંદર જવામાં. તો હવે એ બધું કામ આપણે કરશું ને હવે બપોર પછી આપણું જે ઝાડ છાંટવાનું કામ છે એ જોઈએ. મિત્રો આપણે બપોરે છે એ ખેતર ખેડવાનું કામ ને ખાતર નાખવાનું કામ કરીને પછી થોડા કામથી આપણે તાલુકે ગયા હતા, કોડીનાર ગયા હતા. ને કોડીનારથી આવીને પછી અહીંયા હિરેનું ધ્યાન રાખવામાં જ તમે જો 7 વાગી ગયા હાલના. અને જે ઝાડ છાંટવાનું કામ બધું થઈ ગયું છે પણ હું ત્યાં ન પહોંચી ગયો કારણ કે મને તો કાંઈ ખબર જ ન રહી. હિરેન અત્યારે શાંતિ હૂતો હોય અને હવે હમણાં થોડી વારમાં જ મારા પપ્પા અહીંયા રાઉન્ડ મારવા આવશે જ નક્કી, કારણ કે 7 વાગી ગયા એટલે એની રીતે જઈ આવ્યા જશે. અને પાણીનું નહીં તો અમારે વાત થઈ ગઈ કહેતા હતા બપોર પછી અથવા કાલ ઉપર રાખવું પડશે પાણી. કાલ અત્યારે ઝાડ છાંટી નાખી અને કાલથી પાણી ચાલુ થશે તો હમણાં આવે એટલે આપણે બધી વાત કરી ક્યારે ગયા હતા અને શું થયું ને કેમ થઈ ગયું કે શું થયું એ. બાકી મને તો કાંઈ ખબર જ ના રહે. હું તો અહીંયા બસ જો આવી રીતે અહીંયા બેઠો હતો લગભગ 5 વાગે આવ્યો. ત્યારે તો હજી અહીંયા જ હતા ને મારા બુઆએ મને વાત કરી કે હજી તો હું ગયો નથી અને જવાની વાર છે, કારણ કે અહીંયા શું બધા મહેમાનને બેસવા માટે આવતા હોય ને ખબર કાઢવાવાળા, એટલા માટે ત્યારે મહેમાન હતા. તો મને એણે એવી વાત કરી કે થોડી વાર રહીને જાઉં ને પછી એણે બોલાવ્યો ને હું ગયો ભૂલી. એટલે હવે થોડી વાર મારા પપ્પા આવે ત્યારે આપણે એની યારે બધી વાતચીત કરી લઈએ. તો આપણે ઘણી બધી રાહ જોઈ પછી ફાઇનલી અત્યારે આવ્યા છે. હો ભાઈ બપોર પછી તમે ગયા હતા કે? હા જવારવાળીને પછી પાછું રોટેટર મારે. કેમ દાંત કાઢી હે હિરેન આવું છું હે મજા આવી ગઈ હે હે રે હું મજા આવી હે
પપ્પા હું છું પપ્પા એમ કહું કે અને પછી હાથી હાંક્યું તું પાછું રોટાવેટર માર્યું તું એ આપણે એવું મકાઈ ક્યારે વાવી હતી 11મા મહિનામાં કે 12મામાં હવારે મેં કીધું તું લગભગ 4 મહિના જેવું થયું હશે અને આ જ્યારે 4 મહિના જેવું રહેશે કા હાલો તો એ ઝાડનું કામ બધું છે આજના દિવસનું થઈ ગયું ઓકે અને પાણી કાલ ને હવે કાલ સવારે કાલ સવારથી એમાં પાણી ભરી જશે અને 2 મહિના જેવી વાર લાગશે 2 મહિના પછી છે એ આપણી ગાયોને ખાવા લાયક થશે ને ધીમે ધીમે આપણે ખવડાવશું તો આજના દિવસનું કામ બધું આપણું ઓકે થઈ ગયું છે અને આ વિડીયોને પણ હવે અહીંયા સુધી જ આપણે રાખી દેવાનું છે તો જો તમને આ બ્લોગ આપણો પસંદ આવ્યો તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ ફરી પાછો જ્યારે આજે સમય મળ્યો એવો સમય મળશે ત્યારે નવા વિડીયોની અંદર